જુઓ તમે દ્રશ્યો, આ દ્રશ્યો રાજકોટના ટીઆરપી મોલના ગેમિંગ ઝોનના છે. તેમાં એક ખૂંખાર આગ લાગી છે, જોરદાર ભયાનક આગ લાગી છે. તેમાં બાળકો સહિત 12 બાળકો સહિત 28 લોકોના બિચારાના મૃત્યુ પામ્યા છે. અમુકના ઘરે તો એમના સગા સંબંધીઓ, માતા પિતા, વાલીઓને પણ ખબર નથી કે આ ઘટના બની છે અને એમને બહુ ગંભીર ઘટનાનો આ એક શોક પડ્યો, મોટો કહીએ પણ જોરદાર છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક યુટ્યુબ જેટલા પણ અમારો વિડીયો જુઓ તો 1-2 મિનિટ મૌન રાખી અને એમના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ખરેખરમાં આ મોલની અંદર કોઈ જ વસ્તુનું હતું જ નહીં કે જે વસ્તુ રાખવી જોઈએ, ફાયર્સ આ છે તે છે, કોઈ હતું જ નહીં વસ્તુ. અને જે ખરેખરમાં ઘટના બનીને એકદમ ગંભીર ઘટના છે કે કોઈને જોઈ શકાય એવું નહીં. કે આપણે અમુક અંદરના દ્રશ્યો તો અમે નહીં લઈ શકતા. આટલો જે અમારા જોડે વિડીયો આવ્યો છે, વિડીયોના માધ્યમથી અમે જોઈ બતાવ્યું છે એટલું અમને તમને કહીએ છીએ. બાકી જોરદાર ઘટના છે કે દરેક રાજકોટમાં એક સન્નાટો પડી ગયેલો છે કે જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. કે આવો એક શોકિંગ કહેવાય છે કે કોઈપણના ઘરે બને, કોઈપણના ઘેર આવી ઘટના બને તો દરેકના ઘરે દુઃખ થાય. તો પ્લીઝ દરેક વ્યક્તિઓ જેટલા અમારું યુટ્યુબ જોતા હોય, યુટ્યુબ ચેનલ, તો 2 મિનિટ મૌન રાખીને એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરજો. આગ તો જુઓ ધડાધડ થાય છે. આટલી આગ અત્યારે દેખાય છે તો અંદર જે બિચારું હશે એની શું હાલત હશે. એક તો આ 47%-45% ગરમી અને એમાં પણ આવી ભયાનક આગ લાગે છે. જો વાદળો સુધી છેક ખરેખરમાં આ વસ્તુ ના થવા જેવી છે. પણ હવે જે ઘટના થઈ ગઈ છે એનું તો હવે સરકાર કંઈક કરવું જોઈએ કે આવી ઘટના બીજે ક્યાં ના બોલે કે કોઈ. અને આ લોકોને ડાયરેક્ટ પરમિશન આપવી જ ના જોઈએ. બધી સેફટી સાથે જ પરમિશન આપવી જોઈએ. તો જે પણ આ 28 લોકો, અમારા ખ્યાલ મુજબ 28 જણાના અમારા સમાચાર મળ્યા છે, તો 28 જણના જે પણ ઘટના બની છે એમના આત્માને શાંતિ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને દરેક જણા અમારી કોમેન્ટમાં ઓમ શાંતિ લખો અને એમનો એક શાંતિથી ભગવાન અને એમને સારી જગ્યાએ પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ. અને જે આ ટીઆરપી મોલમાં ગેમિંગ ઝોનમાં આ વસ્તુની ઘટના બની છે તો એમની આત્માને શાંતિ આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ ઘટના બહુ જ ગંભીર છે, બહુ જોરદાર છે કે આગ જેવી લાગી એવી ફટાક લઈને આગ લાગી છે. જેમાં અમુક પ્લાસ્ટિકની વસ્તુ આ તેને અમુક એ રીતે પણ બળ્યા છે કે જેને આપણે જોઈ ના શકીએ. એ ભયાનક આગ છે. અને અમુક આપણા જે લોકો વિડીયો બનાવવામાં આ તે બધા રહેશે એના કરતાં કંઈક એના સમાધાન થાય એવું કોઈ કરતું નથી કે ભાઈ આગ ઓછી થાય, અંદરથી લોકોને કઈ રીતે બચાવી શકીએ એ વસ્તુ કોઈ અત્યારે કરતું નહીં. ખાલી બસ વિડીયો બનાવો, આ કરો તે કરો. આભાર.